ચાલો આજના આ અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક એવી જગ્યાના રહસ્યોમાં ઊંડા ઉતરીએ જે દુનિયાના સૌથી ભવ્ય અને ભેદી સ્થળોમાંનું એક છે તિરુપતિ બાલાજી મંદિર. આ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પણ એ અકલ્પ્ય સંપત્તિ, આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન રહસ્યોનો એક એવો અદ્ભુત સંગમ છે જે ભલભલાને વિચારતા કરી દે છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. અહીં લોકોની શ્રદ્ધાનું સ્તર એવું છે કે દર મહિને સરેરાશ 300થી 400 કરોડ રૂપિયાનું માતબર દાન આવે છે. આ રકમ એટલી વિશાળ છે કે દુનિયાના કેટલાક નાના દેશોની આખી અર્થવ્યવસ્થા પણ આની સામે ટૂંકી પડે. ખરેખર આ આંકડો જ કોઈપણને આશ્ચર્યમાં મૂકવા માટે પૂરતો છે. અને વાત માત્ર રોકડ રકમ પૂરતી સીમિત નથી. અહીં ભૌતિક સંપત્તિનો એક એવો ભંડાર છે જે કદાચ આપણી કલ્પનાની પણ બહાર છે. મંદિરના ખજાનામાં 11 ટનથી વધુ તો માત્ર સોનું છે. હા, 11 ટન, જેમાં 1000 કિલોગ્રામનો સુવર્ણ મુગટ અને 2.5 ટન સોનાના કવચનો પણ સમાવેશ થાય છે. પણ અહીં એક બહુ મોટો અને રસપ્રદ વિરોધાભાસ છે. મોટી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાઓને પણ પાછળ છોડી દે તેવી અખૂટ સંપત્તિ હોવા છતાં અહીં બિરાજમાન ભગવાન વેંકટેશ્વર આજે પણ ભારે દેવામાં ડૂબેલા હોવાનું માનવામાં આવે છે. તમને થશે કે આવું કેમ? આટલી સંપત્તિ છતાં દેવું? તો ચાલો આપણા પહેલા મુદ્દા સંપત્તિ અને કુબેરનું ઋણ પર નજર કરીએ અને સમજીએ કે આ અપાર સંપત્તિ પાછળની પૌરાણિક કથા શું છે જે મંદિરની રોજિંદી પરંપરાઓનો પાયો બનાવે છે. પ્રાચીન ગ્રંથો અનુસાર કળિયુગમાં પૃથ્વી પર આવ્યા બાદ ભગવાન વિષ્ણુએ રાજકુમારી પદ્માવતી સાથે પોતાના દિવ્ય વિવાહ યોજવા માટે ધનના દેવતા કુબેર પાસેથી એક બહુ મોટું ઋણ લીધું હતું. આ એક એવું દિવ્ય દેવું છે જેને ચૂકવવામાં લાખો શ્રદ્ધાળુઓ આજે પણ પૂરી ભક્તિથી મદદ કરી રહ્યા છે. હકીકતમાં અહીં ચડાવવામાં આવતો દરેક સિક્કો આ દેવાની અદાયગીનો જ એક હિસ્સો મનાય છે. હવે આ ખજાનાની વાત નીકળી જ છે તો એક બીજી ચોંકાવનારી વાત પણ જાણવા જેવી છે. આ સંપત્તિનો વ્યાપ એટલો મોટો છે કે ઇતિહાસમાં જ્યારે પણ તેનું સંપૂર્ણ ઓડિટ કરવાનો પ્રયાસ થયો છે ત્યારે તે નિષ્ફળ જ રહ્યો છે. પ્રાચીન યંત્રોથી સીલ કરાયેલા ભોયરાઓ પાસે ગણતરી કરતા સ્ટાફને અચાનક ભારે બેચેની થવી કે પછી સમજાવી ન શકાય તેવી તકનીકી ખામીઓ આવી રહસ્યમય ઘટનાઓને કારણે આ પ્રક્રિયાઓ વારંવાર અટકાવી પડી છે. સોના અને ભૌતિક ખજાનાથી થોડા આગળ વધીએ. આપણો બીજો મુદ્દો છે મૂર્તિના અદ્ભુત ચમત્કારો. મુખ્ય ગર્ભગૃહમાં એવી ઘટનાઓ બને છે જે વિજ્ઞાનના નિયમોને સંપૂર્ણપણે પડકારે છે. ગર્ભગૃહની અંદરનું વાતાવરણ અત્યંત રહસ્યમય છે. જરા વિચારો, કોઈ આધુનિક એસી કે વેન્ટિલેશન નથી, છતાં ત્યાંનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ જળવાઈ રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે પથ્થરની આ મૂર્તિમાંથી સતત પરસેવો વહેતો જોવા મળે છે, જેને પૂજારીઓ વારંવાર લોચતા રહે છે. અને હા, અહીંનો મુખ્ય દીવો સદીઓથી ક્યારેય ઓલવાયો નથી. અને વાત માત્ર પરસેવા કે તાપમાન પૂરતી સીમિત નથી. જ્યારે મૂર્તિને પવિત્ર ચંદનનો લેપ કરવામાં આવે છે ત્યારે એક અદ્ભુત ઘટના ઘટે છે. મૂર્તિની છાતી પર માતા લક્ષ્મી અને પદ્માવતીની આકૃતિઓ ચમત્કારિક રીતે ઉપસી આવે છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર કોઈ સામાન્ય ભૌતિક વિસંગતતા નથી, પરંતુ તે સાક્ષાત જીવંત દેવતાની હાજરીનો એક અકાટ્ય પુરાવો છે. આ બધું સાંભળીને સ્વાભાવિક રીતે જ થાય કે આધુનિક વિજ્ઞાન આ વિશે શું કહે છે. તો ચાલો આપણા ત્રીજા વિભાગ વિજ્ઞાન માટે એક કોયડો તરફ વળીએ. અહીં આપણને વિજ્ઞાન અને આસ્થા વચ્ચે એક અદ્ભુત ખેંચતાણ જોવા મળે છે. જ્યાં વૈજ્ઞાનિક સાધનો મૂર્તિમાં અજ્ઞાત ધાતુઓ અને કાર્બન ડેટિંગ દ્વારા 20,000 વર્ષ જૂના પથ્થરને શોધી કાઢે છે, ત્યાં આસ્થા આ જ મૂર્તિમાં એક દિવ્ય શ્વાસ અને ધબકતા હૃદયને મહેસૂસ કરે છે. ભક્તો માને છે કે આ મૂર્તિ કોઈએ બનાવી નથી, પણ તે સ્વયંભૂ પ્રગટ થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2019ના એક વૈજ્ઞાનિક અભ્યાસનું તારણ ખરેખર ચોંકાવનારું હતું. ગર્ભગૃહમાંથી એક અસામાન્ય, યાંત્રિક ન હોય તેવી લયબદ્ધ ધ્વનિ તરંગો નોંધવામાં આવી. આ અવાજ દુનિયાના કોઈપણ જાણીતા માનવનિર્મિત અવાજ સાથે મેળ ખાતો નથી અને રિપોર્ટ સ્પષ્ટપણે સ્વીકારે છે કે તેનો સ્ત્રોત અજ્ઞાત છે. અને આવા તો અનેક વૈજ્ઞાનિક પુરાવાઓ છે જેનો કોઈ જવાબ નથી. 1980ના દાયકામાં નાસાના સેટેલાઇટ ડેટામાં ગર્ભગૃહ ઉપર એક અદૃશ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ નોંધાયું હતું, જે રાત્રિ આરતી સમયે સક્રિય થાય છે. અંદર લગાવેલા સીસીટીવી કેમેરાઓનું વારંવાર રહસ્યમય રીતે બળી જવું અને મંદિરની ઘંટડીઓનો અવાજ ગોવિંદા મંત્રના સ્પંદનો સાથે બરાબર મેચ થવું,
આ બધું જ દર્શાવે છે કે આ સ્થળ કોઈ વિશાળ અને ન સમજાવી શકાય તેવા ઊર્જા કેન્દ્ર સમાન છે. ચાલો હવે આપણા ચોથા વિભાગ પર આવે કેશદાન અને પવિત્ર લાડુ. આ ભૌતિક પરંપરાઓ પ્રાચીન પૌરાણિક કથાઓ અને આજના સમયની ભક્તિ વચ્ચે કેવી રીતે સેતુ બાંધે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. અહીંની પરંપરાઓનો સીધો સંબંધ પુરાણો સાથે છે. જેમ કે ભગવાનના ઘાને છુપાવવા રાજકુમારી નીલાદેવીએ પોતાના વાળનું દાન કર્યું હતું, જે આજે લાખો લોકો દ્વારા દરરોજ કરવામાં આવતા કેશદાનમાં પરિવર્તિત થયું છે. તેવી જ રીતે દિવ્ય વિવાહની અગ્નિમાંથી બનેલા લાડુનો સ્વાદ સદીઓથી સહેજ પણ બદલાયો નથી. આ એક બહુ મોટો લોજિસ્ટિકલ ચમત્કાર જ ગણાય. અને આ લાડુ બને છે ક્યાં? પોટુ નામના રસોડામાં. આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયાને માત્ર રસોઈ નહીં પણ એક મૌન પૂજા માનવામાં આવે છે. આ રસોડું સંપૂર્ણ શાંતિમાં કામ કરે છે, જ્યાં કોઈપણ પ્રકારની આધુનિક તકનીકનો ઉપયોગ થતો નથી. અહીં સદીઓ જૂની ક્યારેય ન ઓલવાયેલી અગ્નિથી જ આ પ્રસાદ બને છે, જે આ લાડુને તેનો અદ્ભુત અને એક સમાન સ્વાદ આપે છે. આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ તરફ આગળ વધીએ છીએ. આપણો પાંચમો અને છેલ્લો વિભાગ છે આસ્થા અને રહસ્યનો સંગમ. ભૌગોલિક અને ઐતિહાસિક વાસ્તવિકતાઓ હજુ પણ ઘણા ઊંડા રહસ્યો છુપાવીને બેઠી છે. શું તમે જાણો છો કે 2000 વર્ષ જૂના આ બાંધકામની નીચે ભારે સુરક્ષા વચ્ચે ભૂગર્ભ સુરંગો આવેલી છે? હા, એવી લોકવાયકાઓ છે કે આ છુપા રસ્તાઓ સીધા કુબેરલોક, કાંચીપુરમ અને શ્રીરંગમ સુધી જાય છે. એટલું જ નહીં, પૂજારીઓએ તો આ બંધ દરવાજાઓ પાછળથી કોઈ દિવ્ય સંવાદ ચાલતો હોય તેવા રહસ્યમય અવાજો સાંભળ્યા હોવાની નોંધ પણ કરી છે. આ બધું સાંભળીને એક જ વાત મનમાં આવે છે: જ્યાં વિજ્ઞાન અટકી જાય છે ત્યાંથી આસ્થાની શરૂઆત થાય છે. આ માત્ર એક વાક્ય નથી, પણ તિરુપતિના સમગ્ર અનુભવનો નિચોડ છે. આ એક એવો સ્થાપત્ય અને આધ્યાત્મિક ચમત્કાર છે જ્યાં આખરે વૈજ્ઞાનિક પુરાવાઓની પણ એક મર્યાદા આવી જાય છે, અને પછી માત્ર અતૂટ શ્રદ્ધા જ આપણને આગળનો રસ્તો બતાવે છે. તો ચાલો આ બધી જ બાબતોનો સારાંશ જોઈએ. તિરુપતિ બાલાજી એ માત્ર અકલ્પ્ય સંપત્તિનું સ્મારક નથી. અહીં શ્રદ્ધાથી ચાલતી એક એવી અર્થવ્યવસ્થા છે જે દુનિયા માટે અચરજ છે. અહીં એવા ભૌતિક ચમત્કારો છે જેણે દુનિયાના ટોચના વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. અને સૌથી મોટી વાત, અહીં આવતા લાખો મુલાકાતીઓને મળતી એ પરમ શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ છે. તો આજના વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન આપણા સૌના મનમાં રહી જાય છે. શું આ 7 ટેકરીઓના ક્યારેય ન ઉકેલાયેલા રહસ્યો આપણી માનવ સમજણની અંતિમ સીમા છે, કે પછી તે સાક્ષાત દિવ્યતાનો જ પાયો છે? શું આ ખરેખર વિજ્ઞાનની મર્યાદા છે, કે પછી આસ્થાની શરૂઆત? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે જાતે જ શોધવાનો રહ્યો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.